હવે એક્ટિવિટી નંબર 8 છે. હિયર ઇઝ ધ રેપર ઓફ હેપી હર્બલ શેમ્પુ. કે આ હેપી હર્બલ શેમ્પુ વાળાનું રેપર છે. એમાં તો કે બધું લખ્યું છે એ વાંચો. શું લખ્યું છે કે ઇનરિચ્ડ વિથ આમલા, અરીઠા, સિકાકાઈ એન્ડ જાસૂદ ફોર એક્સટર્નલ યુઝ ઓનલી. કે એમાં આ બધું છે એ કન્ટેન્ટ તરીકે લીધું છે. જેન્ટલી ક્લીન્સર્સ એન્ડ ક્લીનિસીસ એન્ડ મેક્સ હેર સોફ્ટ એન્ડ બ્લેક. કે સરસ રીતે આમ સાદગી રીતે ક્લીન કરે છે અને હેર છે તેને સોફ્ટ એટલે મુલાયમ અને કાળા બનાવે છે. ઇટ્સ રેગ્યુલર યુઝ હેલ્પ્સ કંટ્રોલ ડેન્ડ્રફ, હેરફોલ એન્ડ પ્રીમેચ્યોર ગ્રેઇંગ ઓફ હેર. શું કીધું? ઇટ્સ રેગ્યુલર યુઝ કે એનો ડેઇલી યુઝ કરો તો શેમાં મદદ કરે છે? તો કે હેલ્પ કંટ્રોલ ડેન્ડ્રફ એટલે જે માથામાં આપણે ખોડો કહીએ છીએ તે ન થાય, હેરફોલ વાળ ન ખરે, અને પ્રીમેચ્યોર ગ્રેઇંગ ઓફ હેર કે જે તમારા હેર છે એને તો કે મેચ્યોર કરે છે, સફેદ વાળ ને એવું થઈ જતું એમાં કંટ્રોલ કરે, વેલા થતે થઈ જતા હોય ને એને. ઇન્ગ્રેડિયન્ટ્સ એટલે ઘટકો એમાં શું શું છે? તો કે 20% અરીઠા છે, 15% આમળા, 15% શિકાકાઈ, 5% જાસૂદ, 5% ચંદન, 5% ભૃંગરાજ, વોટર ટુ મેક 100 ml. કે બાકી જે વધારાનું છે એ 100 ml બનાવવા માટે જરૂરી પાણી. એન્ડ ફ્રેગ્રન્સ બ્લેન્ડેડ વિથ કોકોનટ ઓઇલ. કે ફ્રેગ્રન્સ એટલે કે સુગંધ, કે નાળિયેરની સુગંધ છે તે અંદર છે. ડાયરેક્શન્સ એટલે કે કઈ રીતે તેનો યુઝ કરવો. જેન્ટલી એટલે સામાન્ય રીતે. મસાજ ક્લીન્ઝર કે ક્લીન્ઝરનો મસાજ કરવો. ઇન્ટુ વેટ હેર એન્ડ સ્કાલ્પ. વેટ હેર એટલે કે ભીના વાળમાં, અને વાળ ભીના કરીને મસાજ કરવું. સ્કાલ્પ એટલે આપણે કહીએ તાળવું તેમાં. લીવ ઇટ એટલે કે તેને રાખી મૂકવું. ફોર 2 to 3 મિનિટ, 2 થી 3 મિનિટ તેને રાખી મૂકવાનું. એન્ડ અને પછી રિન્સ થ્રોલી એટલે કે ધીમે ધીમે, તો કે રિન્સ એટલે કે એને દૂર કરવું, ધોવું. રિપીટ એટલે કે ફરીથી. ઇફ નેસેસરી જો જરૂર પડે શેમ્પૂની તો ફરીથી વધુ વખત એનો યુઝ કરો. સેફ ફોર ડેઇલી યુઝ કે આ ડેઇલી યુઝ માટે કેવું રેગ્યુલર યુઝ માટે સલામત છે. નેટ વોલ્યુમ તો કે 220 ml 220 ml. પછી આ મેન્યુફેક્ચર એની એમઆરપી રૂપિયા, મેન્યુફેક્ચર ડેટ. બેસ્ટ યુઝ કે ક્યાં સુધી ઉપયોગ કરી શકાય. બિફોર 3 years ફ્રોમ ધ ડેટ ઓફ મેન્યુફેક્ચર કે પેકિંગના 3 વર્ષ, પેકિંગ પછીના કે 6 મહિના પહેલા તમે 3 વર્ષ સુધી એનો યુઝ કરી શકો, 13 થી 16 સુધી. પછી આ કસ્ટમર કેર નંબર જો તમારે કંઈ સલાહ સૂચન એના માટે આપવા હોય. પછી તેનું ઈમેલ એડ્રેસ ને ઓનલાઈન બાઇંગ કે ઓનલાઈન તમારે મંગાવવું હોય તો તેના માટેનું છે. હવે આના પરથી તમને એક પ્રોજેક્ટ બનાવવાનો કહ્યો છે કે તમે એકત્ર કરેલા રેપર્સ ઓર લેબલને આધારે નીચેના ટેબલમાં વિગત પૂર્ણ કરો. વિજ્ઞાન શિક્ષકની મદદથી તે ઇન્ગ્રેડિયન્ટ્સ હાર્મફુલ છે કે હાર્મલેસ તેની ચર્ચા કરો. હેપી હર્બલ શેમ્પૂમાં 20% અરીઠા, આમળા અને 15% ને એવું બધું કહ્યું કે આમાંથી આ બધું શું છે? તો કે હાર્મલેસ આ બધું છે એ તમારે લખવાનું છે. કે 5% જાસૂદ, 15% સિકાકાઈ, ચંદન, ભૃંગરાજ વગેરે અહીંયા લખવાનું છે. હાર્મફુલ એટલે કે નુકસાનકારક, હાર્મલેસ એટલે નુકસાન વગરનું. હવે એમ કે પૂર્ણ કરેલ વિગતને આધારે નીચે મુજબની સ્થિતિમાં તમે શું કહેશો તે લખો. હવે ફર્સ્ટ છે હેરી સેડ પ્લીઝ કૃપા કરીને બાય અવર હેપી હર્બલ ક્વિકર કે કૃપા કરીને અમારું હેપી હર્બલ ક્વિકર ખરીદો. યુ એટલે કે તમે. ઓ આઈ લાઈક ઇટ કે મને તે ગમ્યું. ઇટ ઇઝ જસ્ટ રાઇટ ફોર મી કે તે મારા માટે સાચું છે. પ્લીઝ ટેક ધીસ કૃપા કરીને. શોપકીપર શું કહેશે કે પ્લીઝ ટેક ધીસ અવર હેપી હર્બલ ક્વિકર પ્રોડક્ટ કે અમારી હેપી હર્બલ ક્વિકર પ્રોડક્ટ લો. એટલે આપણે શું કહેશું? યોર. ઓહ આઈ ટેક ઇટ, આઈ જસ્ટ ઇટ રાઇટ ફોર મી. પછી લેટ્સ ટેક અવર
બીજી પ્રોડક્ટ, એમ અલગ અલગ પ્રોડક્ટના તમારે નામ લખવાના છે. હવે ફાધર એમ કે છે વિલ યુ ટેક ધીસ પ્રોડક્ટ, કે તું આ પ્રોડક્ટ લેવા ઈચ્છે છે, લઈશ એમ. આના આધારે પ્રવૃત્તિ પૂર્ણ કરવાની છે. અહીંયા આપણું યુનિટ નંબર 3 છે તે પૂર્ણ થાય છે. જો આ હેલ્પલાઇનમાં આઈ સે વાળું ની હતું ને, એક્ટિવિટીમાં બોર્ડ પર જેવા પ્રતિભાવ લખો. આઈ સે યસ, હા, વાય નોટ, સોરી, આઈ કાન્ટ, કે પ્રવાસમાન પર્યટનનું હતું ને તે. અહીંયા ચેપ્ટર 3 પૂર્ણ થાય છે. નવા લેક્ચરમાં નવું ચેપ્ટર સ્ટાર્ટ કરશું. જય હિન્દ, જય ભારત, અસ્તુ.